मांजलपुर में श्री महिला गृह उद्योग मौजूद है, जहां पर सेवैया तैयार कर दिए गए हैं। दरअसल होली और धुलंडी पर्व के मद्देनजर विभिन्न तरह के सेवैया की बिक्री यहां से करवाई जा रही है। आपको बता दें कि जैसे ही फागण माह शुरू होता है, होली और धुलंडी का पर्व आता है, गेहूं और सूजी की सेवैया की बिक्री शुरू हो जाती है। तब मांजलपुर में चलने वाले श्री महिला गृह उद्योग की ओर से भी विभिन्न तरह के सेवैया तैयार करवाए गए हैं और उनकी बिक्री भी शुरू हो चुकी है। इस बारे में श्री महिला गृह उद्योग के दीपा चौहान ने ज्यादा जानकारी दी है। આ ઘઉંની સેવૈયો છે જે હોળી પૂર્વે એટલે ફાગણ મહિનામાં જ્યારે ઘઉંનું નવું ઉત્પાદન આવે છે એ અરસામાં હોળીનો આ તહેવાર થાય એમાં આપણે ઘઉંની સેવો ખાવામાં આવે છે। આજે આપણી ઘઉંની વિશિષ્ટતા એ છે કે આખી છૂટી ઉતરતી હોવાથી એને વધારે બજારમાં ડિમાન્ડ છે। આજે 3-4 મહિનામાં આપણે એનું ઉત્પાદન ચાલુ કરીએ છીએ અને 10થી 12 મહિલાઓને લઈને આ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ તરીકે માંજલપુર વડોદરા ખાતે આપણે 5થી 6 હજાર કિલોનું ઉત્પાદન કરીએ છીએ। રવાની સેવઈનો વિશિષ્ટતા એ છે કે મહારાષ્ટ્રીયન સમાજમાં વધારે કરીને રવાના સેવનું મહત્ત્વ વધારે છે, તો એની વર્મિસેલની સેવૈયા તરીકે અને સેવઈ ઉપમા તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી એનું પણ ઉત્પાદન આપણા ત્યાંથી વધારે અને અગ્રણીય સ્ટોરમાં જ આપણો માલ જાય છે, જેનાથી વધારે આપણે પ્રોડક્ટ કરતા ઈચ્છીએ છીએ। ભાવમાં થોડો વધારો થયો છે બિકોઝ જેવી રીતે લોટનો ભાવ વધે છે એ રીતે સેવૈયાનો પણ ભાવ વધે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।